રાણપુર તાલુકાની નાની વાવડી ગામના વાલીઓએ શિક્ષણનો બહિષ્કાર કર્યો છે। શાળામાં કાયમી આચાર્ય ન હોવાથી વાલીઓમાં રોષ વ્યાપ્યો છે। શાળામાં આશરે છેલ્લા 1.5 વર્ષથી કાયમી આચાર્ય અને કાયમી અંગ્રેજીના શિક્ષક નથી। આચાર્ય અને શિક્ષકના અભાવે બાળકોના શિક્ષણ કાર્ય પર અડધી અસર હોવાની વાલીઓની ફરિયાદ ઉઠી છે, જેના કારણે વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે। ત્યારે આચાર્ય અને કાયમી શિક્ષકની ભરતી કરવા વાલીઓએ માંગ કરી, જો કાર્યવાહી ન થાય તો તાળાબંધી કરવાની વાલીઓએ ચીમકી ઉચ્ચારી હતી। ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીએ આગામી દિવસોમાં પ્રશ્નોનું નિરાકરણ લાવવા ખાતરી આપી। છેલ્લા 1.5 વર્ષથી આચાર્ય ન હોવાથી અહીંયા જેમ કહેવાય ને કે હેડ ટીચર, હેડ એટલે માથું ગાંધીનગરમાં છે અને ધડ અહીંયા લડે છે। ટૂંકમાં શિક્ષકો અહીંયા માથા વગર કામ કરી રહ્યા છે, એટલે એને લીધે શિક્ષણ ઉપર સીધી અસર થાય। અગાઉ લેખિતમાં પણ આપેલું ડીઓ ઓફિસે, અને 1 સપ્તાહ પહેલાં આપણે ડીઓ ઓફિસે આવેદનપત્ર અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું। એક સપ્તાહમાં કોઈ પણ નિર્ણય આની પાછળ લેવામાં આવ્યો નથી। ખાસ કરીને વિદ્યાર્થીઓ પણ થાય અને શાળાના સ્ટાફ ઉપર પણ થતી હોય છે। ખાસ કરીને કે જોઈએ તો બરાબર કે જો આ પ્રકારનો બહિષ્કાર ક્યાં સુધી ચાલુ રહેશે, પછી એના ઉપર આગામી પરીક્ષા પર શું કરવું, એ પણ અમારા માટે એક ચિંતાનો વિષય બની શકે છે। તરત જ શિક્ષણ વિભાગ અને કમિશનર ઓફ સ્કૂલને અમે અહીંયાથી મોકલી આપી છે અને ત્યાં એની કાર્યવાહી ચાલુ છે, એટલે એનું પણ ખૂબ જલ્દીથી નિરાકરણ થઈ જશે।